હા ભાઈ હા. અરે ના ના ગોઠવીએ ને ભાઈ, હવે હમણાં કામમાંથી ફ્રી નથી થતો એટલા માટે. જશું પાક્કું પાક્કું. હા જઈએ આપણે જશું. અરે તું કહીશ ત્યાં જશું પછી. હા ચાલ પછી વાત કરીએ. હમણાં ઓફિસેથી બહુ વધારે પડતા ફોન આવે છે એવું નથી? અરે ઓફિસથી ફોન નહોતો, આ તો પેલા ઋષિનો ફોન હતો, મારો કોલેજનો ફ્રેન્ડ. મને શું ખબર તમે ખોટું બોલતા હોય કે સાચું બોલતા હોય? અરે તને કઈ રીતે સમજાવું કે આ તારી શંકા કરવાની આદત છે ને એ બહુ ખરાબ છે. કોઈ સાથે વાત કરતા પણ જોઈ જાય તો કે કોની સાથે વાત કરતા હોય આમ તેમ. તને બીજું કોઈ કામ ધંધો છે કે નહીં? પ્રેમથી વાત નથી કરી શકતી? દરેક વાતમાં શંકા કરવી? અત્યાર સુધી પ્રેમથી જ વાત કરતી હતી. હા, પહેલા કે હું શંકા કરતી હતી, પણ ઓફિસમાં જ્યારથી ને ગર્લ્સનો સ્ટાફ ભર્યો છે ને તમે કામ કરવા માટે, ત્યારથી છે ને આ શક ચાલુ થયા છે. આ ગર્લ્સની સ્ટાફની શું જરૂર હતી? હા, પહેલા બધા જેન્ટ્સ હતા એ બરાબર નહોતા? અરે સ્ટાફ તો સ્ટાફ છે, અને આપણને ઓછા પગારમાં મળે તો આપણને શું પ્રોબ્લેમ છે? અને એમ પણ છે ને મેલ સ્ટાફ જલ્દીથી મળતા નથી અને ટકતા પણ નથી. એના કરતાં ગર્લ્સ હોય ને તો લાંબો ટાઈમ સુધી ટકે છે, એક જ જગ્યા પર એ કામ કરે છે. મજા આવે ઓફિસમાં કામ કરવાની, મજા આવે. હા, ગર્લ્સ સાથે મસ્તી કરવાની મજા આવે, લેટ આવવામાં મજા આવે ઘરે. હા, ઘણી બધી મજા આવે. જો તારા આ બધા છે ને સવાલોને વાતોના મારી પાસે કોઈ જવાબ નથી, કારણ કે હું થાકી ગયો છું યાર. દર વખતે તને એકની એક વાત કેવી રીતે સમજાવું? સીધું કહી દઉં ને કે હું તારાથી ને થાકી ગયો છું. બાના શું કામે બતાવો છો? એવું કંઈ નથી, અને હું કોઈ સાથે એવી રીતે વાત નથી કરતો. સ્ટાફ મેમ્બર સામે પણ હું કામ સિવાય કોઈ વાત નથી કરતો. અને તું આને ફોન ચેક કર લે, મારા ફ્રેન્ડનો ફોન હતો. શું ફોન ચેક કરું? હા, બધું આમાં ડિલીટ કરી નાખ્યું હોય. અરે પાછા તારી મને સામે જ કહેજે. તો ફોન કાપ્યો તો ડિલીટ કેવી રીતે કરું? મને શું ખબર? મારે તમારો ફોન નથી જોતો, મને ખબર જ છે. આ તમે છે ને આ ક્યારેય રજા હોય છે, સન્ડે રજા હોય છે ને ત્યારે મને બહાર લઈ ગયા તોય એમ કે આજે સન્ડે છે, મારે ઓફિસ વધારે કામ છે, મારે જવું પડે એમ છે. આ કોઈ દિવસ મને ટાઈમ આપ્યો નહીં. આમાં છોકરી પાછળ વધારે ટાઈમ દેવામાં હમણાં તમારું મન લાગે છે. હા, હું તને ટાઈમ નથી આપતો અને આપી પણ ન શકું, કારણ કે આપણે છેલ્લી વખત જ્યારે બહાર ગયા હતા ને ત્યારે તે બધાની સામે મને ગમે તેમ કહ્યું હતું, મારી પર શંકા કરી હતી, આજુબાજુમાં લોકો સાંભળતા હતા, મેં તને કહ્યું છતાં પણ તું ન માની. તો તમે સુધરી જાઓ ને તો શંકા ન કરો. સુધરવું નથી, પાછું બધું મારી ઉપર ઢોળે છે. અરે કયો બગડેલો છું? તારી પાસે કઈ સાબિતી છે? એક છોકરી સાથે મેં વાત કરી એવી ચેટ, ફોટો, ફોન કંઈક તો બતાવ મને. ખાલી શંકા કરવી છે, અને શંકાના કોઈ નિવારણ હોતા જ નથી, એની કોઈ દવા નથી મારી પાસે. કેમ? આ ઓફિસેથી આવો તોય છે ને ફોન તમારા ચાલુ હોય. આ રાત્રે લ્યો ને, આ 2-3 દિવસ પહેલા રાત્રે 2 વાગે ફોન આવે. હું જોબ નથી કરતો, મારો પોતાનો બિઝનેસ છે. જોબ કરતા હોય ને તો સરને કહી શકાય કે સર 9 વાગ્યા પછી હું ફોન નહીં રિસીવ કરું. પોતાનું જ્યારે કામ હોય ને ત્યારે બધી પાર્ટીના ફોન રિસીવ કરવા પડે. રિસીવ કરવા પડે. આ છે ને બધાને ના પાડી દેવાય કે ઘરે આવીએ ને પછી છે ને ફોન નો કોઈ ના ઉપાડાય, બંધ કરી દેવાય, સ્વિચ ઓફ કરાય, બૈરીને ટાઈમ દેવાય. પૈણીને એવી છું આ ઘરમાં. અરે હું એક કામ કરું ને, બધું કામ ધંધો ફોન બધું જ બંધ કરી દઉં અને તારી સાથે જ અહીંયા જ રહીશ. અને મને ખાતરી છે કે છતાં પણ છે ને તું તો પણ શંકા કરીશ કે તમે અહીંયાથી બહાર કોની સામે જોતા હતા. તારી શંકાનું મારી પાસે કોઈ નિવારણ નથી. મારે ઘણા બધા કામ છે આના સિવાય. હું ગાંડી નથી થઈ ગઈ એમને એમ શંકા કરું. દેવાંગ, હું નીકળું છું. મારે એક મિનિટ, ક્યાં નીકળવું છે? દેવાંગ, હા, 10 વાગી ગયા તો રોજે 10 વાગે હું ક્યાં જતી હોઉં? તારી ઓફિસ છે. તો પણ પછી આજે શું કામ તારે બોલો છો? પૈસા મેં તને લાવવાના કીધા હતા, લાવી? દેવાંગ, હજી 2 દિવસ પહેલા તો મેં તમને ઉપાડ લઈને આપ્યો. હવે 2 દિવસમાં હું ફરીથી પાછા કઈ રીતે માંગુ? વપરાઈ ગયા છે રૂપિયા. મને બીજા વધારે રૂપિયાની જરૂર છે, એટલે મેં તને કહ્યું હતું ને કે 8,000 રૂપિયાનો ઉપાડ લઈને આવજે. કેમ નથી લાવી ઉપાડ? એ દેવાંગ, મારી 8,000 તો સેલેરી છે, અને હું આમ વારે વારે ઉપાડ કરું એ સારું ન કહેવાય. મારી નોકરી જતી રહેશે. તમારે તો કંઈ કામ કરવું નથી અને પૈસા માંગ. તો પછી જવા દે ને એ નોકરી. હે,
એ નોકરી જવા દે અને પછી બીજી કોઈ સારી નોકરી ગોત અને સારી જગ્યાએથી ઉપાડ લઈને મને તું આપરું. મેં તને પહેલાંય કહ્યું છે કે નોકરી તારી આ ઘરમાં એક જ શરતે થશે, જો મને મારા સમય ઉપર જ્યારે માંગુ ત્યારે તું રૂપિયા આપી શકતી હોય તો, નકર નહીં. નોકરી બીજી ગોતી દો એમ. હા, 1 વર્ષની અંદર મારી 5મી નોકરી છે. હજુ હું કેટલી નોકરી બદલું? બધા સવાલો મને શું કામ કરે છે તું? પણ કહ્યું દેવા ને મેં તને કે તારો હસબન્ડ છું. દુખી છે. કહું ને એટલું કામ કરી નાખવાનું, વધારે ચૂકે જા કરવાની નહીં. અગર દેખાય છે ને હે, મને લાગે છે કે હમણાંથી આ માર તને યાદ નથી આવતો હે? હા, મારા પૈસે પલવા કરતા ખુદ કોઈ કામ કેમ નથી કરતા? તને શું લાગે છે હે કે આ મફતના પૈસા મળશે ત્યાં સુધી હું કોઈ કામ કે ધંધો કરી છે? તું કમાય છે, પૈસા લાવે છે, તો કામ શું છે બીજું મારે હે? તું પૈસા લાવ, હું એસ કરું છું તારા રૂપિયા. હા, ચાલ ઉપર જા, ચાલ ચાલ. ઉપર પણ મારે નોકરીએ જવાનું મોડું થાય છે. ચાલ ઉપર ચડ, કીધું ને મેં તને. ચાલ. શો, હું તમને ચોખ્ખું કહું છું, મેં ઉપાડ લઈ લીધા છે અને મારે આ મહિનો પૂરો કરવો પડશે. એ પછી હું બીજી નોકરી ગોતીશ. મારે મોડું થાય છે, હું જાઉં છું. જો સાંભળ, જે તો તું ઘરે આવીશ ને હે, સાંજે જોઉં છું. પૈસા ન લાવીને તો તારા કેવા હાલ કરું છું. ભાભી, હા, બજારમાં જાઉં છું શાકભાજી લેવા. જલપા બજારમાં પછી જાજે. તો બીજું કંઈ કામ છે? હા, કામ તો નથી પણ તારી સાથે વાત કરવી છે, બસ એ જ મોટું કામ છે. પણ બજારેથી આવતી રહો પછી કહેજો ને. ના ના, અત્યારે વાત કરી જ લઈએ ને, એટલે આ વાતનું નિવારણ આવી જાય. કઈ વાતનું નિવારણ? હા જલપા, હું બહાર હતી અને હું સાંભળતી હતી કે તું રોનકભાઈની સાથે જોર જોરમાંથી વાત કરતી હતી અને જેમ ફાવે તેમ વર્તન કરતી હતી. જેમ ફાવે એમ વર્તન નહોતી કરતી. પતિ છે મારો, હા, એની પાસે સમય માંગવાનો હક છે મને, પણ નહીં, ક્યાંથી મને સમય આપે? હા, એને તો ઓફિસમાં કેટલી બધી છોકરીઓ આવે છે. જલપા, શું વાત કરે છે તું? મતલબમાં તું આટલી બધી શંકાશીલ વ્યક્તિ છો અને એ પણ પોતાના સારા એવા પતિ માટે આવી શંકા કરે છે. તને રોનકભાઈ કયા એંગલથી તને કેરેક્ટરલેસ લાગે છે? તમને ખબર નથી, હમણાં એ લેટ આવે છે ઘરે, સવારે વહેલા જતા રહીએ છે. આ સન્ડે ઉપર રજા હોય તો ક્યારેક ઓફિસે જતા રહીએ છે અને આખો દિવસ ફોન ચાલુ હોય. એ તો અલગ. પોતાનો બિઝનેસ છે રોનકભાઈ, પોતાની ઓફિસે પોતે ધ્યાન નહીં આપે ને તો એમ્પ્લોયના વારા કંઈ કામ નથી થવાનું. અને તું એવી શંકા કરે છે કે ઓફિસમાં કોઈ હોય અને એની સાથે હોય એટલા માટે તને ટાઈમ નથી આપી શકતો. કરું જ ને શંકા, કેમ ના કરું? હા, પેલા ઓફિસમાં જેન્ટ્સનો સ્ટાફ હતો, હવે ગર્લ્સનો આવી ગયો. આ ચેન્જીસ કેમ આટલું બધું? એનો મતલબ એવો છે કે રોનકભાઈ ખરાબ છે? જલપા, તું મને પૂછ કે પતિ વગરનું જીવન પત્ની કેવી રીતના ગુજારે છે? એ તો તમારો પતિ સારો હતો ને એટલા માટે કયો છો. આ તમને ખબર નથી મારા પતિની કે કેવો છે એ? મને ખબર છે મારા દિયરની. તારા પહેલા હું આ ઘરમાં આવી છું પરણીને, એટલે મને મારા દિયરની ખબર ન હોય અને તું આવી રીતના શંકા કરે છે. જલપા, આ બધું ખોટું છે. સમજાવવાની છોડો. હા, આ તમારા દિયરને તો છે ને મને કાઢવી જ છે. અરે એવી કોઈ વાત. એને બીજીને લઈ આવીને છે. હા, હવે પણ હું છે ને એમ આ ઘરમાંથી ને આસાનીથી ને જાવ એવી નથી. તું કેમ નથી સમજતી? તને મારા દિયર બહુ પ્રેમ કરે છે અને ક્યારેય ઊંચી નજરે ક્યારેય કોઈ શેરીમાં પણ જતા હોય ને તો કોઈ પણ સ્ત્રી સામે જોયું નથી. તમે પાછળ પાછળ જોવા જાવ છો. હા, એ શું કરે છે શું નહીં, આ ભાષણ દેવાનું બંધ કરો મને. હું જે શંકા કરું છું ને એ બરોબરની જ કરું છું. જલપા, લગ્ન કરીને લઈ આવ્યા પણ પત્ની માટે ટાઈમ નથી એની પાસે. ખોટું મારું મગજ ખરાબ કરો માં. જાઉં છું બજારે. અરે પણ જલપા, મારી વાત તો સાંભળ.
તારા મેડમ તમે રડો છો? શું થયું? ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? કંઈ તકલીફ જેવું છે? શું કરું સર? હા, કિસ્મત જ જ્યારે ફૂટેલી હોય ને ત્યારે રડ્યા સિવાય બીજો કોઈ રસ્તો જ નથી હોતો. જુઓ, તમે જ્યારથી આ ઓફિસ જોઈન કરીને ત્યારથી મેં જોયું છે કે તમે એક નિરાશામાં ડૂબેલા રહો છો. જ્યારે હોય ત્યારે ઉદાસ રહો છો. મેં તમને આની પહેલાં પણ રડતા જોયા છે. તમને જો પ્રોબ્લેમ ન હોય તો તમે મને વાત કરી શકો છો કે તમારા એવી રીતે શું તકલીફ છે. હું કદાચ કોઈ મદદ કરી શકું. પૈસાની તકલીફ હોય તો કહો, અથવા બીજી કોઈ તકલીફ હોય તો તમે મારી સાથે વાત કરી શકો છો. તકલીફ જાણીને સર તમે મારી શું મદદ કરી શકો છો? હા, રહી પૈસાની વાત, તો પૈસાનો ઉપાડ તો મેં હજી હમણાં 2 દિવસ પહેલાં જ તમારી પાસેથી લઈ લીધો. હા, મારા પતિ મારી પાસેથી પૈસા લેતા ધરાતા જ નથી. હું લાખો રૂપિયા પણ જો તમારી પાસેથી લઈ લઉં ને ઉપાડ, તો પણ એને ઓછા જ પડશે. હા, મારા લગ્નને 2 વર્ષ થઈ ગયા, પણ એ 2 વર્ષથી મારા પતિ એક દિવસ માટે પણ ક્યાંય કામે નથી ગયા. અને હું આજે નોકરી કરું છું ને, હા, મારી 1 વર્ષની 5મી નોકરી છે. બસ જ્યાં પણ નોકરીએ લાગું છું ત્યાં પૈસા ઉપાડ કરાવડાવે છે અને એ પૈસાને ઉડાવી નાખે છે. કોઈ સારી રીતે વાપરતા હોય ને, સારી જગ્યાએ વાપરતા હોય તો મને કોઈ ટેન્શન પણ નથી. પૈસા તો વાપરે છે, સાથે સાથે મને ટોર્ચર પણ કરી રાખે છે. હા, મારા પિયરમાં મારું હવે કોઈ નથી. મા બાપ તો નાની હતી ત્યારે જ વહી ગયા અને ભાઈ ભાભીએ મારા લગ્ન કરાવી દીધા. જો આ ટાઈમે હું પિયરમાં જાઉં ને તો પણ ત્યાં હેરાન જ થવાનું છે. એટલે હું આ નોકરી કરું છું, પણ મને શાંતિથી નોકરી પણ નથી કરવા દેતા. જો તમારી જે તકલીફ છે એમાં આમ તો હું કંઈ મદદ કરી ના શકું. તમે ઉપાડ માંગ્યો, મેં આપ્યું, એટલું મેં કરી શક્યું. પણ એક વસ્તુ હું કહી શકું કે મનનું દુઃખ બીજા સાથે શેર કરવાથી છે ને મન હળવું થઈ જાય છે. આજે તમે મને આ બધી વાત કરી તો તમે પણ થોડા હળવા ફીલ થયા છો. એટલે અને કેવું કહેવાય નહીં, આ જિંદગીમાં મેં ઘણા લોકો સાથે એવું જોયું છે કે લગ્ન થાય ને તો બંને પાત્રો ઘણી વખત એટલા બધા ઓપોઝિટ હોય છે ને કે ખબર નહીં ભગવાનની શું ઈચ્છા હોય છે. એક એટલું બધું સારું હોય છે ને બીજું તો સર, આમ તો મારે તમને ન પૂછવું જોઈએ, પણ જ્યારે આટલી વાત આપણા બંને વચ્ચે થઈ જ છે તો તમારા ઘરે પણ છોડો હવે એ બધી વાતો કરીને. હું તમને ફરીથી દુઃખી નથી કરવા માંગતો. તમે ચા પાણી કોફી પી લો અને પછી વર્ક શરૂ કરી દો. એન્ડ રિલેક્સ. આવું બધું ચાલ્યા કરે. ઓકે, સર, કામ કરો. અને બીજું કંઈ મારું કામ હોય તો ગમે ત્યારે કહેજો. થેન્ક યુ. રોકાણા નહીં હજી ઓફિસે? કોઈ ખરું. સહેજવાની? ઘરમાં પગ મૂક્યો નથી અને ટોન્ટ મારવાનું શરૂ. આ જો કેટલા વાગ્યા જોવો આમાં. મારી પાસે ઘડિયાળ છે અને મને દેખાય છે, પણ તું જો કે પતિ છે ને થાકેલો ઘરે આવે ને તો એ કંઈક કામ કરતો હશે ને થાક્યો હોય તો આવીને સારા મોઢે કમસે કમ સ્વાગત કરો, અને સારા મોઢે ન કરી શકો તો કમસે કમ ટોન્ટ તો ન મારો. રંગ રેલિયા મનાવતા હોય ને થાક શેનું લાગે? એકની એક વાત તારું મગજ છે કે ગટર છે? જ્યારે હોય ત્યારે તારા મગજમાં કોઈ સારો વિચાર નથી આવતો. રંગરેલિયા મનાવતા તને શરમ પણ નથી આવતી? સીધે સીધું કહી દ્યો ને કે મારે કોઈ છોકરી સાથે લફરું છે. છે નહીં, છે જ. છે જ. હું કહેતી હતી ને, હું સાચું જ કહેતી હતી કે છે કોઈ છોકરી સાથે. એક નહીં, એક કરતા પણ વધારે છે. આટલી બધી?
મારો શક સાચો જ નીકળો. હું કે દિવસની કહેતી હતી એટલે જ છે ને તમે મને ટાઈમ નહોતા આપતા, Time? મારી ઉપર ધ્યાન નહોતા આપતા. તારી ઉપર ધ્યાન આપવું જ નથી. અરે તું મને ગમતી જ નથી. આવી કચકચ કરતી આવી ઘરવાળી કોને ગમે? એટલે જો એમ પણ છે ને હું વગર વાકે સજા ભોગવતો હતો. તું મને કહે તો કરતી જ હતી કે તમારું લફરું છે, તમે કોઈની સાથે ફરો છો, લેડી સ્ટાફ આમ તેમ. તો પછી મેં વિચાર્યું કે ખોટું ખોટું સાંભળવું, ગુનો કર્યા વગર સજા ભોગવવી, એના કરતાં હવે ગુનો કરી જ નાખીએ. અને પછી છે ને મને છે ને મજા આવવા લાગી. પેલા એક મળી, પછી બીજી મળી, અને પછી તો મેં છે ને ગણવાનું છોડી દીધું. એટલે હવે છે ને તારો ટાઈમ પાકી ગયો છે. સીધી રીતે રહેતી હતી ને ત્યાં સુધી તું ઓકે હતી. હવે છે ને મને તું ગમતી નથી. હું તો વિચારું છું કે તારી સાથે છૂટાછેડા લઈ અને બીજીને કોઈને ઘરે લઈ આવું. છેડા મને ખબર જ હતી. જો મારું લગ્ન જીવન બરબાદ કરી નાખ્યો. હું કહેતી હતી કે કોઈ છોકરી હારે કંઈક છે. હવે તમે મને તકો દેવા માંગો છો. પણ તને તો ખબર જ હતી ને પહેલેથી. તને તો ક્યારની ખબર છે કે મારા લફરા છે, તો આજે હવે શું કામ રડે છે? ખબર નથી ને પેલા લગ્ન ટાઈમે કે તમારી કે લપરું છે, બાકી હું લગ્ન ન કરત. હા, પણ લગ્ન પછી તો તું મને રોજ ઉઠીને કહેતી જ હતી ને. આજે સવારે તે મને કીધું હતું ને કે તમારે કોઈને કોઈ લફરું છે. તો આજે તને મેં ચોખવટ વાત કરી દીધી. તે કીધું એ જ મેં કીધું ને. તો આજે એમાં નવું શું થઈ ગયું કે? હવે મારું થાય. એટલે એમાં એવું છે કે જ્યાં સુધી હું સિલેક્શન ન કરું ને કે એમાંથી કોની સાથે લગ્ન કરું, ત્યાં સુધી તું આ ઘરમાં છો. તમારે લફરા કરવા તો બીજી લઈએ તમારે લગ્ન ઉકામે કર્યા. ભૂલ થઈ ગઈ. મને લગ્ન પહેલા ખબર નથી ને કે મારા પ્રેમનો તું આવો બદલો આપીશ. મેં હંમેશા તને પ્રેમ અને લાગણી આપવાની કોશિશ કરી, પણ તે હંમેશા મને શંકા અને ઝઘડા સિવાય કંઈ આપ્યું જ નહીં. પ્રેમને લાગણી આપ્યા હોત ને તો બીજીના ચક્કરમાં ન પડ્યા હોત. કોઈ દિવસ પ્રેમને લાગણી ટાઈમ કોઈ દી પૈડીને કોઈ દી કે ફરવાઈ ન લઈ ગયા. તારી ફરમાઈશો ને તારી ફરિયાદો પૂરી જ નથી થતી. અને માણસ કામ ધંધો કરે કે નહીં, પ્રેમ લાગણી બધી એના માટે એક સમય હોય. કામ પણ કરવું પડે ને, ભૂખ્યા તો નથી રહેવાતું ને, એ પણ મારી જવાબદારી છે. પણ તને તો ઓફિસ જાઉં કે કંઈ કામ કરું ત્યારે પણ વાંધો આવે છે. કઈ દી પહેલા તો આવી જતા હતા ટેન્શન. સવારે 10 વાગે જતા, સાંજે 8 વાગે આવી જતા. હવે સવારે 8 વાગે વહી છે, રાત્રે 10 વાગે આવું છું. અરે પણ હવે કામ વધી ગયું છે તો સમય પણ આપવો પડશે ને. કામ મોટું થઈ રહ્યું છે તો સમય આપવો પડે. કદાચ બને કે કાલ ઉઠીને હું રાતના 12 વાગે પણ સમય કામને નથી આપતા. આ તમારી ઓફિસમાં છે ને બધું સસંગર્યું, એને ટાઈમ આપો છો. તને એવું જ લાગે છે ને? હા. હા તો ઠીક છે, હું જાઉં છું પાછો. કારણ કે તું કહે છે કે હું બીજાને ટાઈમ આપું છું, તો હવે અત્યારે મને અચાનકથી છે ને એની યાદ આવી ગઈ, તો હું ત્યાં જ જાઉં છું. મારી રાહ ન જોતી, કદાચ સવારે પણ આવું. મારો પતિ બીજી છોકરી હારે વયો ગયો. મને મોકલે. અરે વાહ જલ્પા, આજે તો વેફર તળી છે ને. કોના માટે થઈને? ભાભી, તમને ખબર નથી આ તમારા દેરને શનિવાર છે. અચ્છા, રોનકભાઈ શનિવાર રહી છે એ તો મને ખબર છે, પણ શનિવારના દિવસે તું વેફર તળે છે એનો મીનિંગ મને ખબર ન પડી. કેમ? હું એની પત્ની છું. હું ધ્યાન નહીં રાખું તો કોણ ધ્યાન રાખશે એનું? આ સવારે જો એમને ગયા છે તો મને એમ થયું કે આજ શનિવાર છે, બિચારા ભૂખ્યા રહેશે. હા તો વેફર ને એવું બધું તળીને લઈ જાઉં અને રસ્તામાંથી ચેવડો લેતી જઈશ અને ઓફિસે જઈને દઈ આવું. અરે વાહ જલ્પા, તો સારું વિચારે છે મારા દેર માટે, પણ આ ખોટું કરે છે. એમને ત્યાં આપવા નથી જવાનું ને, કેમ કે ત્યાં તો મારા દેરને કોઈ સ્ટાફ સાથે લફરું છે ને. પણ જો ભાભી, તમે છે ને મેણા ટોણા ન મારો મને. હા, કાલે રાત્રે છે ને લેટ આવ્યા તો મારે ઝઘડો થયો તો એની સાથે, તો એ રાત્રે જતા રહ્યા હતા. તો પછી રાત્રે જમ્યાય નથી અને સવારે કંઈ નાસ્તો કરીને નથી ગયા, એટલે જવું છે. પણ ભાભી, આમ તો હું તમારા દેરને છે ને બહુ પ્રેમ કરું છું. પ્રેમ કરે છે કે શંકા કરે છે? અને પ્રેમ ન કહેવાય જલ્પા. ખરેખર તારી જેવી પત્ની જો કોઈ પતિને મળે ને તો એ પતિ દુઃખી જ હોય આખી જિંદગી. તને ખબર છે કે શંકાના કારણે માણસ
કોઈ સુસાઇડ પણ કરતો હોય છે અને તું તારો પતિ તો સારો છે છતાં પણ તને સમજ નથી પડતી મારા દેરની તને કદર નથી. ક્યાંથી સમજ પડે ભાભી? આ હું એને પ્રેમ કરું છું ને એટલો બધો, એટલે જ શંકા કરું છું કે આ મોડા મોડા આવે છે, છોકરીઓનો આખો દિવસ ફોન ચાલુ હોય છે. આ ક્યારે શંકા કરતી હઈશ? હું એને છે ને મારાથી ને પણ વધારે એને પ્રેમ કરું છું. એટલે અને પ્રેમ ન કહેવાય. પ્રેમમાં તો બધું જાતું કરવું પડે અને મારા દેર છે પણ નહીં એવા, અને છતાં પણ તું આવી રીતના પ્રેમ કરે છે. એમ કે તારે ઓફિસે શું કામ જવું છે? તને પ્રેમ નથી પણ તારે રોનકભાઈનો પીછો કરવો છે. શું કરે છે શું નહીં? આ કેવી વાત કરો છો? આ જે હું કહું છું એ તમને બધું મગજમાં ઉતરે છે. હા, તમારા દેરે રાત્રે ઝઘડો કર્યો ત્યારે શું કીધું ખબર છે? મને કે તું મને ગમતી જ નથી, તને છૂટાછેડા આપી દેવા છે. હા, ઈ કે મારે છે ઈ કે બીજી છોકરી સાથે લફરું છે, છતાંય હું એને પ્રેમ કરું છું એટલે આ વેફર દેવા જાઉં છું. માણસ ગાંડો ન હોય પણ વારંવાર તમે એના મગજમાં એકને એક વાત ઘુસાડો ને કે તું ગાંડો છે ગાંડો છે ગાંડો છે, ત્યારે માણસ કંટાળીને જે કહે છે ને એના પર એ છે ને વર્તન કરે છે. એમને ગાંડો ન થાય. એવી રીતના તું પણ રોનકભાઈને ખરાબ છો શંકા કરે છે ને એટલા માટે ગુસ્સામાં એવું કહી દીધું હશે. પણ 110%ની વાત છે કે મારો દેર તું જે વિચારે છે ને એવો છે જ નહીં. ગમે એટલો ગુસ્સો કરે પણ પત્નીને એમ કહી દેવાનું કે મારે તારી એને છૂટાછેડા લઈ લેવા છે. માણસ કંટાળી જાય ને જલબા તો ગમે તે મગજમાં આવે ને એ બોલી દે છે. તમારા દિયરને તો છે ને મારો પ્રેમ દેખાતો જ નથી. ગમે એટલો પ્રેમ કરું ને બસ ઇગ્નોર જ કરે છે મને. હદ છે. હદ છે? શું હદ છે? તમે નથી સમજતા મને કે મારી દેરાણી કેટલી સારી છે. બસ કરો હવે. બસ કરો, કોઈ મને સમજવા વાળું જ નથી આ ઘરમાં. જો મેં તને કહ્યું હતું ને કે આવી રીતની એન્ટ્રી ના કરતી. તું છે ને આ જો પહેલાં અહીંયા કેમ એન્ટ્રી કરી, આ રીતના એન્ટ્રી કર. એટલે લખીને તો ખ્યાલ આવે. અને હજી એક વસ્તુ કહેતો હતો કે આ શાહ બ્રધર્સ છે ને એમની પાસેથી જે અમાઉન્ટ આવે ને એ આમાંનો એન્ટ્રી કરતી. બરાબર છે. અને બીજું કંઈ પણ કામ હોય ને તો ગમે ત્યારે પૂછી લેજે. એક વખત એન્ટ્રી થયા પછી પાછી આમ તેમ કરી એના કરતાં મને અરે શિલ્પા તું અહીંયા? હા, આ રાત્રે મારી સાથે ઝઘડો કરીને અને તમે ક્યાં ગયા હતા આખી રાત? તારા તું છે ને બીજું કામ પેલું થોડું બહાર બતાવ. હું આવું પેલું ડિલિવરી કરાવવાની છે ને સ્ટોકની એ જરાક જોઈ લઉં. ના ના, રખાય ને એને અહીંયા, એ સાંભળે. પણ ક્યાંથી રાખો કા? બીજી ગર્લ્સ ક્યાં ગઈ બધી તમારી ઓફિસમાં હતી? તું અહીંયા શું કામ આવી છું? અહીંયા તમને પૂછવા માટે આવી છું કે આખી રાત હતા ક્યાં? હું ગમે ત્યાં હોઉં, તારે શું મતલબ છે? એમ પણ તને તો એવું છે જ ને કે મારું કંઈક ને કંઈક અફેર ચાલે છે, તો પછી તું એવું જ મનમાં રાખ ને કે હું ગમે ત્યાં હતો. અફેર ચાલે છે નહીં, અત્યારે તો મેં છે ને મારી સગી આંખે જોઈ લીધું છે. આ ઓલી ગઈ ને પેલી, નામ શું છે એનું? અરે બિચારી નવી આવી છે, સારા ઘરની છોકરી છે, એના પર તો કમસે કમ આરોપ ના નાખ. હા, સારી જ કયો ને એને. મને તો લાગે નક્કી નહીં 100% ઈ છોકરી એને જ તમારે લખવું છે. એવું બધું નથી. અને ઓફિસમાં આવીને આ બધી મગજમારીઓ ના કર. મેં તને પહેલા પણ કહ્યું હતું કે ઘરની વાત છે ને ઘર સુધી રહેવા દે. એટલે તમે એને બહાર મોકલી દીધી છે, કેમ અહીંયા બેસવા ન દીધી? અરે તો મને ખબર જ હતી કે તું હમણાં છે ને કંઈકનું કંઈક એવું બોલીશ, એને મન દુઃખ થશે. એ બિચારીને મનમાં તો કંઈ ના હોય. ના, મેં આવીને જોયું સીધું કેવા હસતા હસતા બે બાજુમાં નજીક બેસીને એક ફાઇલમાં બધું જોતા હતા. આ શું જરૂર હતી? જરા કામ શીખવવાનું હતું તો કઈ રીતે શીખવું? કેવી રીતે શીખવવું પડે ને? બાજુમાં બેસીને ફાઇલમાં શીખવાનું હોય તો તું મને શીખવાડી દે. અને હસવું નહીં તો શું ગુસ્સો કરું? મારતા શીખવું એને? શીખડાવવામાં એના પ્રેમમાં પડી ગયા નહીં? આ શીખડાવો છો કે એને પ્રેમ કરો છો? રે બોલ. ઓફિસ છે, તારું ઘર નથી. ઓફિસ છે, ઓફિસમાં શું કરવા આવો છો ને એ મને બધી ખબર છે. રંગરેલિયા જ મનાવા છે. બસ ચલપા, હવે વધારે પડતું થાય છે. તું અહીંયા આવીને આવી રીતના વાતો ન કર. અહીંયા મારી રેપ્યુટેશન ખરાબ થાય છે. ઘરમાં તો આસપાસના લોકોને ખબર પડી ગઈ છે કે આપણા વચ્ચે કેટલા ઝઘડાઓ ચાલે છે. અરે બહાર નીકળું છું ને તો પણ લોકો એવી રીતના જોવે છે કે જો
આની પત્ની આના પર શંકા કરે છે કારણ કે તારો અવાજ બહાર સુધી સંભળાય છે. હવે તો લોકો પણ મારા ઉપર શંકા કરતા થઈ ગયા છે. આજુબાજુ વાળા શંકા હા શંકા કરે જ ને. હા અત્યારે જો ને પેલા તો એમને દોયડા આવતા હતા, અત્યારે નવા નવા કપડાં પહેરીને આવે, ઇસ્ત્રી વગરના કપડાં નથી પહેરતા, આ રોજ નવા નવા સ્પ્રે છાંટીને આવે કારણ કે છોકરીને સ્મેલ આવે ને સારી સારી. પેલા પણ એવો જ હતો, હવે તારી નજર બદલાઈ ગઈ છે. ત્યારે તને આ બધું દેખાતું નતું, ત્યારે તને જ ગમતું હતું કે રોનક તમે આવી રીતના વ્યવસ્થિત તૈયાર થઈને નીકળો છો ને તો મને ગમે છે. પણ ધીરે ધીરે તારો એ પ્રેમ છે ને શંકામાં બદલાઈ ગયો, એટલે હવે તને દરેક વસ્તુમાં શંકા જાય છે. ખાલી તૈયાર થઈને નીકળવાનું કીધું તું, કોઈના લફડામાં પડવાનું નતું કીધું. તું છે ને હવે ઘરે જા, હું તને હાથ જોડું છું. ઘરમાં તો શાંતિ નથી લેવા દેતી, કમસે કમ અહીંયા તો મારી આબરૂ અને શાંતિ રહેવા દે. હા તમને તો કઈ મારી પડી જ નથી. શનિવાર રહ્યા છો ને, આમાં વેફર છે, ખાઈ લેજો. તમને પ્રેમ કરું છો ને એટલે દેવા આવી હતી. જોઈ લીધો તારો પ્રેમ. ભાભી ભાભી અરે પણ શું થયું? કેમ આવવાની સાથે એટલે રાડું પાડીને મને બોલાવે છે? રાડું ન પાડું તો શું કરું? જલ્પા, પહેલા તું શાંતિથી વાત કર કે શું થયું, અને આવીને આટલી બધી ગુસ્સામાં કેમ છે? તમે મને કહેતા હતા ને કે મારો દિયર બહુ સારો છે. જલ્પા તું ખોટી શંકા કરે છે. હું શંકા ખોટી નથી કરતી, સાચી શંકા કરું છું. એવું તો શું થયું કે તારી શંકા સાચી પડી ગઈ? તમને ખબર છે ને હું શનિવાર રહ્યા છે તો આજે એને ફરાળ દેવા ગઈ હતી ઓફિસે. હા તો ઓફિસમાં હા તમારા દેરની બાજુમાં ઓલી છે ને ચીપકીને આમ બેઠી હતી અને બે છે ને બાજુમાં હસતા હસતા એક ફાઇલમાં શું કુંજાણ શું જોતા હોય. જલ્પા, તું વધારે ભણેલી નથી ને એટલા માટે જ આટલી બધી નેરો માઇન્ડની છો. ભણેલી નથી, ભગવાને મને છે ને બે સરસ મજાની આંખો આપી છે, મને બધું દેખાય છે. આ બધું જોઈને આવી છું હું અહીંયા. ઘણી વખત જલ્પા સગી આંખે જોયેલું પણ સાચું નથી હોતું. અને આમ પણ એક ઓફિસમાં લેડીઝ હોય એનો મતલબ એવો તો નથી ને કે લોકોને કાંઈક ને કાંઈક એવો સંબંધ હોય. આડા તું પણ હદ કરે છે. એકી સાથે લેડીઝ હા ઓફિસમાં જેટલી ગર્લ્સ હતી ને એ બધી જતી રહી, આ એક જ કેમ અહીંયા બેઠી હતી? પણ એને વધારે કંઈક વર્ક આવડતું હશે એટલા માટે રોનકભાઈને બેસાડી હશે. એમાં શું થઈ ગયું? વધારે વર્ક નહીં, હા તમારા દિયર છે ને એની જોડે જ પ્રેમ છે. એને લાંબા ચોટલા વાળી છે ને એને ઘરે છે ને મારવી છે મારે. જલ્પા, શું વાત કરે છે તું? આવું ક્યારેય ન કરાય. તું પણ તારી આબરૂ કાઢે છે બેઠી બેઠી. આબરૂ કાઢું છું? હા, મારો પતિ બીજાની છોકરીના પ્રેમમાં છે અને હું આબરૂ કાઢું છું. આબરૂ તમારો દેર કાઢે છે. જોરમાંથી બોલીને ઘરની ઇજ્જત જાય છે અને રોનકભાઈ છે નહીં એવા અને તું એવું સાબિત કરવા માંગે છે. હવે તો ઇજ્જત જવાની જ છે. હા હવે ઇજ્જત જાશે પણ તમારા દેરની. જલ્પા, એવું ન કર ને. શું કામ ગામ ગધેડો કરે છે, સારા વ્યક્તિને બદનામ કરે છે તું. અને જે જોયું એ સાચું ન હોય અને એક સાથે કામ કરતા હોય તેવી રીતે બાજુમાં બેઠા હોય એવું જરૂરી નથી ને કે એ લોકોની સાથે આડા સંબંધ હોય. મેં આવું નહોતું ધાર્યું કે મારા પતિ આવા નીકળશે. મારું લગ્ન જીવન તો બરબાદ થઈ ગયું. હવે મારે અહીંયા રહેવું જ નથી. મારે મારા પિયર વયું જવું છે. એને બીજી લઈ આવી છે ને અહીંયા, બીજી લઈ આવીને ભલે લઈ આવ્યો અહીંયા. અરે જલ્પા, એવું ન કરાય. હવે આટલા વર્ષ પછી તું પિયર જઈશ અને અરે સારું લાગે છે તો ઈ બીજીને લઈ આવશે. આ એક ઘરમાં અમે બે રહી શકશું? મારા હવે પિયર જ જવું છે. અરે પણ તું સમજતી કેમ નથી? જલ્પા, મારી વાત તો સાંભળ. જલ્પા, ચાલ ચાલ. અરે કે તારા બોસ ને કે તું હવે કાલથી નોકરી ઉપર નહીં આવે. એક મિનિટ, કોણ છો તમે અને મારી ઓફિસમાં આવી રીતે કેવી રીતના આવ્યા? કોણ છે આ? મારા હસબન્ડ છે. સર, તમારે બચાવી લેવું. હા, આ માણસ જોને મારી શું હાલત કરી છે. ચાવી લો એટલે ઓ ભાઈ, આ ઓ, વાત કરવા અહીંયા આવ્યા છીએ. ગમે તે વાત હોય, હા ઓફિસ છે, તમારું ઘર નથી. અને ઘર હોય ને તો પણ આવી રીતના સ્ત્રી ઉપર હાથ ન ઉપાડાય ને આવું વર્તન ન કરાય. મારી જ
મારી પત્ની છે, મારે એની ઉપર જે વર્તન કરવું હશે ને એવું વર્તન કરીશ. પહેલા તો તમે શાંતિથી વાત કરો. પેલા તમે જેને પૈસા આપો અને મારી આ પત્ની છે ને એને ઓફિસમાંથી કાઢો. ચાલો. એના પૈસા અને શા માટે કાઢું? કઈ ચોખવટથી વાત કરો અને કામ કરે છે મારી પત્ની અહીંયા. હે, મારી પત્નીનો જે પગાર લેવાનો બાકી છે પગાર આપી દો. ચાલો. એ હું એને આપી દઈશ અને ઓલરેડી એને ઉપાડ લઈ લીધો છે. અને આ બધા વહીવટમાં છે ને તમારા વચ્ચે નહીં આવવાનું. જે પણ તમારી બંનેની જે બાબત હોય ને એ ઘરે વાત કરો ને, અહીંયા ઓફિસમાં આવીને આ બધા ભવાડા નહીં કરવાના. અને અંદર કેવી રીતના આવ્યા? સર હા સિક્યુરિટીને પણ એને મારીને પાડી દીધા અને મને પણ પેલી કેબિનમાં આવીને કઈ પૂછ્યા વગર કઈ કીધા વગર મારવા જ માંડ્યા. એ! હા હા પતિમાંથી રેવાન થઈ ગઈ છે. એક શબ્દાય છે ને આગળ બોલતી નહીં. ઓય પૂછે છોડ. જો આ મારી ઓફિસ છે, અહીંયા સીસીટીવી કેમેરા પણ છે ને, હું પોલીસ બોલાવીશ ને તો બહુ ભારે પડશે. ફોડી નાખીશ હું એ કેમેરા તારા. હે, પછી શું છે? અને આ તે માર્યું છે ને એ તો પોલીસને દેખાશે ને. હું જુબાની આપીશ કે તે મારી ઓફિસમાં આવીને એની સાથે ગેરવર્તન કર્યું છે અને એની સજા તને ખબર છે. ચાને ભાઈ હવે ચૂપચાપ અહીંયાથી નીકળી છોડ જા. મારો. અરે હું તને કહું છું અહીંયાથી તું મને નથી ઓળખતો. મારી ઓફિસમાં આવીને તું મારા પર અરે હાથ તારી ઉપાડી. ઓફિસ હોય તો શું થઈ ગયું? પત્ની મારી છે ને, હું મારી પત્ની સાથે વાત કરું છું ને. ચૂપચાપ અહીંયાથી ચાલ્યો જા. હું પોલીસ બોલાવવું પડશે. હું પોલીસ બોલાવી લઈશ ખરેખર. હા બોલાવી લેને પોલીસ. જા, પોલીસ આવશે ને પછી હું ફોડી લઈશ બધું. ચાલ તું બહાર નીકળ. ઓફિસ ચાલ. ઓફિસમાંથી બહાર નીકળ તું અત્યારે ને નથી અત્યારે. નીકળવાનું હું કે. ઋષિ! અરે ઓફિસ તારે જેને બોલાવો એને ઋષિ! બોલાવી લે. ચૂપ. યાદ રાખજે તું. અને પકડીને બહાર લઈ જા. એ, અને છોડ. વધારે મગજમારી કર તો પોલીસ ઘરે નહીં આવતી. ઘરે આવી એટલે મારી આખી સને. આજે ઘરે આવ. તારા કઈ પ્રકારનો વ્યક્તિ છે? આ માણસ છે કે હેવાન છે? ઓફિસમાં તમારી સાથે આવી રીતના વર્તન કર્યું ને ઘરે તો શું નહીં કરતો હોય. સર સોરી હા મારા કારણે આ ઓફિસમાં તમાશો થયો. ના ના, તમારે સોરી કહેવાની જરૂર નથી. અને મને તમારા પર બિલકુલ ગુસ્સો નથી. ઉલટાની મને તો તમારી ચિંતા થાય છે કે જે વ્યક્તિ મારી સામે બધાની સામે કેમેરા હોવા છતાં આવું વર્તન કરી શકતો હોય તો ખરે તો તમારા પર શું વીતતી હશે એનો તો વિચાર પણ નથી કરી શકતો. સર શા માટે રહો છો આ વ્યક્તિ સાથે? સર હું હા ઘરે નથી જવા માંગતી. હા મને મારી નાખશે. મને જીવતી નહીં રહેવા દે. બહુ ડરવાની જરૂર નથી. મહિલા હેલ્પલાઇનનો નંબર રાખવાનો, કંઈ પણ હોય પોલીસ બોલાવી લેવાની. મેં કહ્યું તમે ડરો નહીં અને સામનો નહીં કરો તો તમે ચિંતા ન કરો. મને ફોન કરજો. ના મારે નથી જવું ઘરે. મારે ઘરે નથી જવું. એ માણસ સાયકો થઈ ગયો, પાગલ છે. હું ઘરે નહીં જાઉં. મને આજ અહીંયા ઓફિસમાં રહી લઈશ. સર મારી એટલી મદદ મારા કરો. ઘરે આવશો? જો ખોટા અર્થમાં ન લેતા, મારા ઘરે મારી પત્ની, મારા ભાભી બધા રહે છે. તમે જો ચાહો તો મારા ઘરે આવો અને જ્યાં સુધી આ બધું શાંત ન પડી જાય ને ત્યાં સુધી ત્યાં જ રહેજો. ઠીક છે? હા, તમે હા થેન્ક યુ. તમે થોડો ફ્રેશ થઈ જાઓ બહાર જઈને. ચાલો. આને ઘરે લઈ જઈશ એટલે શલ્પાને કઈ રીતના સમજાવીશ જોયું જશે. આવતા ભાભી, આ તારા છે થોડો સમય આપણી સાથે રહેશે અહીંયા. એટલે તમારી ઓફિસમાં જે કામ કરે છે એ હા કહેવાનું ભૂલી ગઈ. મારી ઓફિસમાં જ કામ કરે છે અને એના ઘરમાં થોડીક તકલીફ છે ને એટલે અહીંયા આપણી સાથે રહેવા માટે લઈને આવ્યો છું. અરે પણ શું કામ આપણા ઘરે? તમે સમજો ને ભાભી, હવે એની તકલીફ હશે તો જ કહેતો હોઈશ ને કંઈ. અને અહીંયા શું કામ લઈ આવ્યા? હા ઓફિસ સુધી પૂગી હતી ને હવે ઘર સુધી પૂગી ગઈ. શલ્પા, અરે પણ તને શરમ છે ની જાત નથી? હે, તારા ઘરવાળાને મૂકીને મારા ઘરવાળાનો હાથ પકડી લીધો. તું સ્ત્રી કહેવાને લાયક નથી. શલ્પા, વાતને સમજવાની કોશિશ તો કર. પેલા પૂછ તો ખરા કે હું એને શું કામ લાવ્યો છું. તું તો સીધી ગમે તે વાત મને ખબર જ છે તમે શું કામે લઈ આવ્યા નહીં. મેં ઓફિસમાં બધુંય જોઈ લીધું છે. તમે મને કહેતા હતા ને કે હું તને છૂટાછેડા આપી દઈશ, તને જોતી જ નથી, હું આખરમાં બીજી લઈ આવીશ, એટલે તમે બીજી લઈ આવ્યા. અરે એ તો હું ગુસ્સામાં બોલતો હતો, એવું કંઈ જ નથી. ગુસ્સામાં? હજી ગુસ્સામાં? અહીંયા સુધી એને અહીંયા લઈ આવ્યા અને હજી તમે કહો છો ગુસ્સામાં લઈ આવ્યો?
અરે પણ મેમ એવું કંઈ નથી. મારે સર સાથે કંઈ નથી. બસ એના ઘરમાં થોડા પ્રોબ્લેમ ચાલે છે એટલા માટે એને અહીંયા લઈ આવ્યો છું. એ ઘરે જઈ શકે એમ નથી. આ બધા બાના છે. જોયું ને ભાભી, આજે નજરે જોઈ લીધું ને તમે. હવે કયો કે તું ખોટી એમ. રોનકભાઈ, આ તો બધું ખોટું જ કહેવાય ને. અત્યાર સુધી તો મને એમ હતું કે જલ્પા ખોટી છે. આવી રીતના કોઈ સ્ત્રીને કઈ ઘરે થોડી લઈ આવાય અરે ઓફિસ. ભાભી તમે સમજો તો ખરા કે કઈ તકલીફ હશે તો જ મેં કહ્યું હશે ને. મોઢા ઉપર આટલા બધા નિશાન. હ? હવે સમજાઈ ગયું મને તે કે તું મારી સમજમાં કેમ બધું નથી આવતું. અને હવે તો પાકા પાયે હા તમારા બંને વચ્ચે લફરું હતું અને ઓફિસમાં ઝઘડો થયો અને એ ઝઘડાની હિસાબે એને મનાવવા માટે તમે એને અહીંયા ઘર સુધી લઈ આવ્યા. અરે કઈ પણ બોલે છે તું. હું એને મારીને પાછો એને આપણા ઘરે પણ લઈ આવું એમ? અરે એના પતિ એના પર હાથ ઉપાડ્યો છે એટલા માટે તો એને અહીંયા લઈને આવ્યો છું. એ ઘરે જઈ શકે એમ નથી. સર રેવા દો ને. કોઈને ક્લેરિફિકેશન નથી આપવું. મારા કારણે તમે તમારા ઘરમાં ઝઘડા કરો છો. હું છે અહીંયાથી ના ના પણ તારા ત્યાં તું સિક્યોર નથી તે જ કહ્યું ને. અને તારા પતિનું વર્તન મેં જોઈ લીધું. ચંપા તું જોયું સમજ. હા કેટલા બાના બતાવે છે. હે જોયું ને કેટલા નાટક કરે છે. ભાભી રોનકભાઈ, જલ્પા આટલું બધું ઓબ્જેક્શન કરે છે તો પછી પર સ્ત્રીને આપણા ઘરમાં ન રખાય ને. તમે પણ ભાભી જો એ તકલીફમાં છે અને મેં એને પ્રોમિસ કર્યું છે કે હું એને અહીંયા રહેવા દઈશ. તમારે જે સમજવું તે સમજો. તકલીફમાં હોય તો એને કોઈ પિયરમાં છે ને બીજું તમારે અહીંયા લઈ આવવાની શું જરૂર હતી. આને તો જો ને ચંપા બસ મેં એને વચન આપ્યું છે કે એની રક્ષા કરીશ તો કરીશ. તારાથી પણ ચાલતા રાખ. જોયું ને ભાભી, જોયું તમે ઓફિસે પહેલા ઓફિસેથી ઘર સુધી ને ઘરમાંથી સીધા બેડરૂમ સુધી લઈ ગયા એને. જોયું ને તમે. સર હા તમારા ઘરમાં આ વાતાવરણ મારા લીધે થઈ ગયું છે. મારે અહીંયા આવવાની જરૂર નહોતી. અરે ના મેં જ તો તને કહ્યું હતું ને. હું જ તને લાવ્યો હતો ને. સોરી કે મારી વાઈફે તારી સાથે આવું વર્તન કર્યું. તું એક તો દુઃખી હતી ને ઉપરથી એણે આ બધું કરીને તને વધારે દુઃખી કરી. આઈ એમ સોરી. ના આ પારકા જ્યારે દુઃખ આપે છે ને તો એટલું દુઃખ નથી લાગતું. હા મારા પોતાનાએ જ મને અડધૂત કરી નાખી છે. હા દેવાંગે મારી સાથે જે કર્યું બહુ ખોટું કર્યું. અને પણ તમે જ કહો ને સર, હું ક્યાં જાઉં? મારા પિયરમાં પણ મારું કોઈ નથી. ભાઈ ને ભાભી છે એને મારા લગ્ન કરાવી દીધા પછી મારી સામે પણ નથી જોયું. સમજી શકું છું તારી પરિસ્થિતિ સમજી શકું છું. અને તું ગમે તે કહે દેવાંગ પ્રત્યેનો તારો પ્રેમ પણ સમજી શકું છું. માનું છું કે તારી પાસે પિયર જવાનો રસ્તો નથી પણ દેવાંગને છોડવાનો રસ્તો તો તારી પાસે હતો જ. જેવી રીતે ચંપાને છોડવાનો રસ્તો મારી પાસે હંમેશા ખુલ્લો છે. સર મને તો હતું કે દુનિયામાં સૌથી વધારે તકલીફ દુઃખ મને જ છે. પણ ઓફિસમાં તમારી પત્નીનું વર્તન જોયું અને અહીંયા પણ તમારા ઘરનું વાતાવરણ જોઈને લાગે છે કે મારી તકલીફ તો કંઈ નથી. મને તો દેવાંગે શારીરિક તકલીફો આપી છે પણ તમે તો રોજ રોજ મેન્ટલી ટોર્ચર થાવ છો. અને આ બધા ઘાવ તો મારા રોજાઈ જશે પણ તમે જે રોજ રોજ ઘાવ તાજા કરો છો ને એ સહન કરવું બહુ અઘરું છે. સાચી વાત છે તારી. અઘરું છે પણ પ્રેમ તો સહેલો હોતો જ નથી ને. જ્યારે મેં એની સાથે લગ્ન કર્યા મેં તો એને પ્રેમ કર્યો છે ને. અને ચંપા પણ પહેલાં આવી નહોતી. લગ્ન સમય અને લગ્નના અમુક સમય પછી
અમારી વચ્ચે બધું સારું ચાલતું હતું, એકદમ પ્રેમ હતો, લોકોની નજર લાગી જાય એટલો પ્રેમ હતો અમારા બંને વચ્ચે. પછી અચાનક એને શું થયું, હવે કોઈની ચડામણી હોય કે પછી એના મનના વહેમ, એ મારા પર શંકાઓ કરવા લાગી. હું કંઈ પણ કરું એને શંકા, હું કોઈની સાથે વાત કરું તો પણ એને એવું લાગે કે મારું કોઈ સાથે અફેર છે. મારા મિત્રોના રાતના મેસેજ કે ફોન આવે તો પણ એને એવું લાગે કે હું મારી કોઈ ફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ સાથે વાત કરું છું. મેં એને સમજાવવાની બહુ કોશિશ કરી પણ એ ખબર નહીં કોઈ વાતમાં સમજવા તૈયાર જ નથી. સર, નાના મોઢે મોટી વાત, પણ સંબંધમાં ક્યારેય મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ ઊભી થાય છે ને, તો ક્યારેક આપણે એકવાર બેસીને એને ક્લિયર કરવું જોઈએ. તો શાયદ આપણા સંબંધો સુધરી શકે. સાચી વાત છે, પણ તને એવું લાગે છે કે મેં કોશિશ નહીં કરી હોય? અરે તને સાચું કહું છું ધારા, તું આટલા સમયથી ઓફિસમાં કામ કરે છે, મેં તારી સાથે કોઈ ગેરવર્તન કે ઊંચી નજરે જોયું પણ છે? તને લાગ્યું ક્યારેય કે મેં ખરાબ નજરે જોયું? હું જલ્પાને પણ આ વાત સમજાવીને થાકી ગયો કે મેં એના સિવાય કોઈને પ્રેમ નથી કર્યો. અને સાચું કહું તો દુનિયાની દરેક સ્ત્રી, ફક્ત જલ્પાને છોડીને, મારી વાઈફને છોડીને દરેક સ્ત્રી મારા માટે બહેન સમાન છે. આજે હું તને મારા ઘરે લાવ્યો તો તને પણ મેં બહેન સમજીને જ આશરો આપ્યો છે. સમજી શકું છું સર તમારી વાત, પણ આ સ્ત્રી છે ને, એ જ્યારે કોઈ પુરુષને સાચો પ્રેમ કરતી હોય ને, તો એ વધારે પડતી જ પોઝેસિવ થઈ જાય છે. એને જ્યારે એ ઈચ્છતી હોય એ ઇમ્પોર્ટન્સ ન મળે તો એને તમે ઇગ્નોર કરો છો એવું ફીલ થતું હોય. આમાં જલ્પા મેડમ ખોટા નથી. હું પણ એક સ્ત્રી છું, સમજી શકું. જ્યારે પોતાનો જ પતિ ઓફિસના કામથી કે કોઈ બીજા કામથી ઇમ્પોર્ટન્સ વધારે કામને અને એમને લાઇટલી લેવા લાગે તો આ શંકાઓ ઊભી થઈ શકે છે. તમે એ સ્ત્રી સાથે જો થોડી સમજથી, થોડી ખેરથી વર્તો ને, તો એ તમને તમે આટલો બધો પ્રેમ કરો છો મને ખબર નહોતી. જુઓ, તમારી ઉપર શક કર્યો ને એ બદલ મને માફ કરી દેજો. માફી માંગવાની જરૂર નથી. મને તો એ નથી સમજાતું કે એવું તે શું આપણા વચ્ચે થઈ ગયું. મને હંમેશા એવું લાગે છે કે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ કે તને મારા પર શંકા કરવાનો મોકો મળી ગયો. મારાથી એવું કોઈ વર્તન થયું હોય તો હું માફી માંગી લઉં, કારણ કે જલ્પા, તે મારા પર આટલી શંકા કરી, મારી સાથે આવું વર્તન કર્યું, પણ મેં હંમેશા એ બધું વાત વાળવાની કોશિશ કરીનું એકમાત્ર કારણ એ જ છે કે આઈ લવ યુ. બસ, બીજું કોઈ કારણ હોત તો, અને મારી લાઈફમાં બીજી કોઈ છોકરી હોત તો તું વિચાર કર ને કે ક્યારની મેં તને છોડી ન દીધી હોત. આજે હું તારી સાથે આવું વર્તન કરું તો તું મારી સાથે રહેત? તમારી વાત સાચી છે, પણ જુઓ ને, હું તમને એટલો બધો પ્રેમ કરું છું ને કે કોઈ છોકરી સાથે તમે વાત કરો કે કોઈ સાથે બેસો ને તો મને જલન થાય છે. એ સમજી શકું છું, પણ એમાં આવી રીતે ઝઘડો કરવાની થોડી જરૂર હોય. જલન હોય તો, અને તો કહેવાય ને કે તમે કોઈ સાથે વાત કરો તો નથી ગમતું, એમાં આવી રીતના શંકા કરવાની શું જરૂર હતી? અને આ વાત તો મને નથી ગમતી. આના કરતાં તું ઝઘડો કરે ને એ સારું. આ તારા આંસુડા નીકળે છે ને, એ તો મને બિલકુલ પસંદ નથી. આના કરતાં તું છે ને મને 2 શબ્દો બોલી જ લે, મને એ ચાલશે. તું ખીજાઈ લે અને ધારા તું કાન બંધ કરી દે. હા તો બોલી દઉં છું, સાંજે વહેલા ઘરે આવતા જજો. રવિવારના દિવસે તમારે રજા રાખવાની, મારી સાથે સમય પસાર કરવાનો. જલ્પાબેન, જેને આપણે પ્રેમ કરતા હોઈએ ને, એના પર શક કરવા કરતાં એને આઝાદી આપવી જોઈએ. હા, કયા એવા પતિ પત્ની હશે કે એની વચ્ચે ઝઘડા નહીં થતા હોય, એની વચ્ચે મિસઅન્ડરસ્ટેન્ડિંગ્સ નહીં થતી હોય, પણ જ્યારે પણ આપણને કોઈ એવી વાતની ખબર પડે તો એમાં શંકા કરવા કરતાં એકવાર બેસીને
એનું સમાધાન કરવું જોઈએ. સાચી વાત છે તમારી, પણ હું જ ગાંડી કે હું સમજી ના શકી. હવે સાચી વાત હવે બહાર આવી. એ જ ગાંડી છે ને મારા પર શંકા કરે એટલી બધી ગાંડી નથી. છે. જેવી છો એવી મને તો ગમે જ છે. હું સાચન ને ગમું છું ને. તમારા બંનેનો પ્રેમ સાથે તમે બંને બહુ સારા લાગો છો. ભગવાન કરે કે તમે બંને આમ જ હસતા રહો. હા, બધાના જીવનમાં આવો પ્રેમ, આવો સાથ નથી હોતો. એમના પતિ તો બહુ હેરાન કરે છે ને. થઈ જશે. જેમ આપણી શંકાઓ દૂર થઈ ગઈ એમ એના દુઃખના વાદળો પણ ખસી જશે. પણ આપણે તો શંકા જ હતી. તમે મને ક્યાં સર્વિસ કરો છો આમ? એના વરને આપણે સર્વિસ કરીને સમજાવી દેશું. મને બધું આવડે છે. હાલો તો અત્યારે જ જઈએ, સર્વિસ કરી આવીએ. અને જ્યાં સુધી છે ને બેન આ તમારો હસબન્ડ છે ને સીધી લાઈન પર ન આવે ને ત્યાં સુધી તમારા ભાઈના ઘરે જ રહેવાનું છે. એક નણંદ પોસાશે ને તને? હા, તમારે જેટલો ટાઈમ અહીંયા રોકાવું હોય ને રોકાજો. એ સુધરી જાય ને તો કદાચ એને ઘર જમાઈ લઈ આવજો. તમે અહીંયા જ રહેજો. થોડી ગાંડી તો છે જ. સારું. તમે આરામ કરો, હું બહાર છું. ચાલ.